સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજથી ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા નાગરિક સેવા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં સનદી અધિકારીઓને સંબોધિત કરશે. જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રામબન જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી આજે ફરી શરૂ થશે. કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી પહેલથી 3,48,000 કરોડ રૂપિયાની બચત થઈ. અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું. આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે આજે સવારે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે તેમના પત્ની ઉષા વેન્સ, તેમના બાળકો અને અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ સભ્યો પણ હશે. શ્રી વેન્સ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા મુદ્દે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને તેમનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. વોશિંગ્ટન જવા રવાના થતા પૂર્વે તેઓ જયપુર અને આગ્રાની મુલાકાત પણ લેશે. આ અંગે વધુ માહિતી આપે છે અમારા સંવાદદાતા. अमेरिका के उपराष्ट्रपति जेडी वेंस की यह पहली भारत यात्रा है। यह यात्रा दोनों पक्षों को द्विपक्षीय संबंधों के प्रगति की समीक्षा करने का अवसर प्रदान करेगी। इस यात्रा के दौरान इस वर्ष 13 फरवरी को प्रधानमंत्री नरेंद्र मोदी की अमेरिका यात्रा के दौरान जारी भारत अमेरिका संयुक्त वक्तव्य के कार्यान्वयन की भी समीक्षा की जाएगी। साथ ही दोनों पक्ष आपसी हितों के क्षेत्रीय और वैश्विक घटनाक्रमों पर भी विचारों का आदान प्रदान करेंगे। भारत और अमेरिका के बीच व्यापक वैश्विक रणनीतिक साझेदारी है, जो साझा लोकतांत्रिक मूल्यों सहित कई मुद्दों पर हितों के अभिसरण और दोनों देशों के लोगों के बीच जीवंत संपर्कों द्वारा संचालित है। दोनों पक्षों के नेताओं के बीच नियमित संवाद बढ़ते द्विपक्षीय संबंधों का एक महत्वपूर्ण आधार है। अनुपम मिश्र के साथ आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली। પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સાઉદી અરેબિયાના મુખ્ય વેપાર કેન્દ્ર જેદ્દા પહોંચશે. 4 દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો જેદ્દા પ્રવાસ હશે. આ પ્રવાસ ભારત અને સાઉદી અરેબિયાના સંબંધોમાં આવેલા નોંધપાત્ર પરિવર્તનને દર્શાવે છે. 2 દિવસની આ ઉચ્ચસ્તરીય મુલાકાત ભારત સાઉદી સંબંધોના આર્થિક, સંરક્ષણ અને સાંસ્કૃતિક પરિમાણોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં આવેલા નોંધપાત્ર પરિવર્તનને રેખાંકિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા નાગરિક સેવા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં સનદી અધિકારીઓને સંબોધિત કરશે. તેઓ જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર પણ એનાયત કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ. इस वर्ष प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा लोक सेवकों को जिलों के समग्र विकास, आकांक्षी ब्लॉक कार्यक्रम और नवाचार की श्रेणियों में कुल 14 पुरस्कार दिए जाएंगे। प्रधानमंत्री ने देश भर के लोक सेवकों को नागरिकों के हित में समर्पित होने, जन सेवा के लिए प्रतिबद्ध होने और अपने काम में उत्कृष्टता प्राप्त करने के लिए सदैव प्रोत्साहित किया है। लोक सेवा दिवस देश भर में लोक सेवकों के लिए नागरिकों के हित के लिए स्वयं को पुनः समर्पित करने तथा अपने कार्य में लोक सेवा और उत्कृष्टता के प्रति अपनी प्रतिबद्धता को दोहराने का अवसर है। यह दिवस उस दिन को मनाने के लिए चुनी गई थी जब सरदार वल्लभ भाई पटेल ने 1947 में प्रशासनिक सेवा अधिकारियों के परिवीक्षार्थियों को संबोधित किया था। प्रिया मंडल के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली। કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે યુવા જાહેર સેવકોને પ્રામાણિકતા, જવાબદારી અને સેવાના ઉચ્ચતમ ધોરણો જાળવવા અનુરોધ કર્યો છે. ગઈકાલે ભારતીય વહીવટી સેવાના તાલીમાર્થી અધિકારીઓની 2023ની બેચ સાથે વાતચીત કરતા ડોક્ટર સિંહે ભારતના વહીવટી પરિવર્તન અને વિકસિત ભારતના દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારતીય વહીવટી સેવાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા મહિલા પ્રતિનિધિત્વની પ્રશંસા કરી, જેમાં 180 અધિકારીઓની વર્તમાન બેચમાં 74 મહિલા અધિકારીઓ છે. જમ્મુ અને કાશ્મીરમાં આબ ફાટવાથી અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રામબન જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી આજે ફરી શરૂ થશે. સત્તાવાળાઓ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગને ફરીથી ખોલવા માટે કામ કરી રહ્યા છે. ભારે વરસાદ, ગાજવીજ, કરા અને અચાનક આવેલા પૂરને કારણે સમગ્ર પ્રદેશમાં વ્યાપક નુકસાન થયું છે. ગઈકાલે રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી ભૂસ્ખલન થતાં 3 લોકોના મૃત્યુ થયા હતા અને અનેક વાહનો દટાઈ ગયા હતા. દરમિયાન જમ્મુ અને કાશ્મીર સરકારે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આજે ખીણની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ સિયાચન ગ્લેશિયરમાં રવિવારે ફરજ બજાવતી વખતે એક સૈનિક શહીદ થયા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે નાયબ સુબેદાર બલદેવસિંહે સિયાચન ગ્લેશિયરમાં ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
ભારતીય વાયુસેનાની ટુકડી ડેઝર્ટ ફ્લેગ 10 કવાયતમાં ભાગ લેવા માટે સંયુક્ત આરબ અમીરાતના અલ દફરા એરબેઝ પર પહોંચી ગઈ છે. આ કવાયત યુએઈ દ્વારા યોજાઈ રહી છે, જેમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બહેરીન, ફ્રાન્સ, જર્મની, કતાર, સાઉદી અરેબિયા, કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકાની વાયુસેના ભાગ લઈ રહ્યા છે. આજથી શરૂ થઈ રહેલી આ કવાયત આવતા મહિનાની 8મી તારીખ સુધી ચાલુ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT પહેલથી ગેરરીતિ ઘટવાથી 3,48,000 કરોડ રૂપિયાની બચત થઈ છે. ભારતની DBT પ્રણાલીનું જથ્થાત્મક મૂલ્યાંકન શીર્ષક ધરાવતું નીતિપત્રક ટાંકીને શ્રી વૈષ્ણવે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, લોકોના કલ્યાણ માટેના આ મોડેલ હેઠળ લાભાર્થીઓનું કવરેજ 16 ગણું વધ્યું છે. આ નીતિ દસ્તાવેજ અંદાજપત્રીય કાર્યક્ષમતા, સબસિડીને તર્કસંગત બનાવવા તેમજ સામાજિક પરિણામો પર DBTની અસરનું મૂલ્યાંકન કરવા માટે 2009થી 2024 સુધીના એક દાયકાના આંકડાનું મૂલ્યાંકન કરે છે. IPL T20 ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે 177 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈએ 20 ઓવરમાં 5 વિકેટે 176 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 4 ઓવર અને 2 બોલ બાકી હતા ત્યારે માત્ર 1 વિકેટ ગુમાવીને 177 રન બનાવી મેચ જીતી લીધી હતી. 45 બોલમાં 76 રન બનાવનાર રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. એક અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ RCBએ પંજાબ કિંગ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે 7:30 કલાકે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મુકાબલો શરૂ થશે. શૂટિંગમાં પેરુના લીમા ખાતે ISSF વર્લ્ડ કપમાં ભારતની 10 મીટર એર રાઇફલ મિશ્ર ટીમની જોડી રુદ્રાંશ પાટીલ અને આર્ય બોરસેએ રજત ચંદ્રક મેળવ્યો હતો. સુવર્ણચંદ્રક માટેની આ મેચમાં ભારતીય જોડી સામે નોર્વેના જોન હર્મન હેગ અને જેનેટ હેગ ડ્યુસ્ટેડનો વિજય થયો હતો. લીમા વર્લ્ડ કપમાં ભારતનો આ ત્રીજો રજત ચંદ્રક છે. ભારત 2 સુવર્ણ અને 1 કાંસ્ય ચંદ્રક જીતી ચૂક્યું છે. આ સાથે ભારત કુલ ચંદ્રકોની યાદીમાં ચીન અને અમેરિકા પછી ત્રીજા ક્રમે છે. ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન અને ગાજવીજ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. છત્તીસગઢ, ઓડિશા, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને દરિયાકાંઠાના આંધ્રના કેટલાક ભાગોમાં પણ આગામી 2 દિવસ દરમિયાન ભારે પવન અને વીજળી પડવાની શક્યતા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા. આજે ગુજરાત સમાચારની હેડલાઇન છે, ટ્રમ્પ વિરુદ્ધ ઉકળતો ચરુ, અમેરિકામાં 10 લાખ લોકો રસ્તા પર ઉતર્યા. યુએસના ઉપપ્રમુખ વેન્સ આજથી ભારતના 4 દિવસના પ્રવાસે. આ હેડલાઇન નવ ગુજરાત સમયે બનાવી છે. સંદેશની આજની હેડલાઇન છે, કાશ્મીરના રામબનમાં પૂર, ભૂસ્ખલનને કારણે 3ના મોત. ફુલસાબે પણ જમ્મુ કાશ્મીરમાં વાદળું ફાટતા તબાહીના સમાચારને મુખ્ય સમાચાર તરીકે પ્રસિદ્ધ કર્યા છે. તમામ અખબારો પર પહેલા પેજ ઉપર પ્રકાશિત થયેલા અન્ય સમાચારમાં સુપ્રીમ કોર્ટ વિશે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના નિવેદનો અંગે ભાજપે હાથ અદ્ધર કર્યા. ઇઝરાયલનો ગાઝાના શરણાર્થી કેમ્પ પર હુમલો જેવા સમાચાર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રાજ્ય અને સ્થાનિક સમાચારમાં અમદાવાદના જમાલપુરમાંથી વકફ બોર્ડના કથિત 5 ટ્રસ્ટીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડના સમાચાર પણ પ્રસિદ્ધ થયા છે. સ્પોર્ટ્સ પેજ ઉપર IPLની ગઈકાલની 2 મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સના વિજયના સમાચાર પણ પ્રકાશિત થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ આજથી ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા નાગરિક સેવા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં સનદી અધિકારીઓને સંબોધિત કરશે. જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રામબન જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી આજે ફરી શરૂ થશે. કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT પહેલથી 3,48,000 કરોડ રૂપિયાની બચત થઈ. અને IPLમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું. આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.